શેના પૈસા આ બોક્સ ઉતાર્યો એના તો ઘરે વાપરો છો એ ક્યાંથી વાપરો હું જ ઘરે વાપરતી આપી દે ભાઈ 500 રૂપિયા 500 તો કમાણી નથી આમાં 500 હું આપે એ તમારે શેર પાટ લઈ લે તો એની પાટ લઈ લે તો તમે પછી મને બે બાજુ લબડાવો નકર હું છે ને જે તમે કહેવાનું માથી ઓલું ઉતાર દે હું કઈ કરી દઉં વેલા ભાઈ એક બોક્સ ઉપર દીધું એમાં તો કે છે ઓહો પેલા ઉપાડો તો તને એ હા હાલો ભાઈ જમવાનો ફરમાશ આવી ગયો એ ભાઈ હપ્તાના છે રેવા દે હેલા એ રેવા દેલા ઈ હપ્તાના છે લા તો ઈ મોરિયાના છે રેવા દે મોરિયાના છે અમારે ગ્રાહક છે બનાવવાનું છે 1 વાગે આવી જાવ ભેગા 1-2 વાગે પેલા ઓલો ભાડા લેતા આવીશું પૈસા ભાડા ને અલા બોક્સ ઉતાર્યું એના ગન્ના પૈસા શું લેવાના હા વાહ 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 હાલે ભાઈ હા માનો હાલે સારું હાલો કાલે સાંજનો વરસાદ આવે છે હા પટ્ટો હાથ નથી મારવાનો સવારનો વરસાદ સાંજનો આવતો હોય છે મને આમ જો આખું ભીનું કરી દીધું છે હે મોટા આ 4-5 દીથી આપણું હાલીને જ ગયું હાલ તો બંધ થઈ ગયું વરસાદના કારણે હા સાહેબ હમણાં તો રોજ મોટી ગાડી લઈને જવાનું થાય છે हे गाइस स्वागत है आप सबका आज के नए वीडियो में और अभी तो हम बस जा रहे हैं दुकान पे और मौसम अभी भी थोड़ा थोड़ा काला है तो बारिश और आएगी और बहुत ज़्यादा आ गई है और अभी भी आएगी मेरे हिसाब से तो और क्या कहोगे सेठ बस दुकान की तरफ जा रहे हैं बाकी डीजल डलवाया है अभी चलते हैं दुकान पे देखते हैं आज क्या क्या होता है दिखाएंगे आपको भी Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze. આપણી દુકાનમાં અહીંયા લીકેજ છે એનું કંઈક કરવું જોઈએ યસલા આજ પાછું જો નીચે પાણી આવ્યું છે બાકી આપણી પાસે મશીનની રેન્જ જોવો ટોપના પેટની છે લગભગ વેલાંજા વિસ્તારમાં એટલી રેન્જ લગભગ કોઈ પાસે નથી બાકી કોઈ તો આપણને ખબર નથી બાકી હેન્ડ ટૂલમાં આપણી પાસે એટલી વસ્તુ છે અમારા શેઠ જો સાફ સફાઈ કરે છે બસ ખાલી ઘાસ કરી દઈએ બધું બાકી આપણી દુકાન લ્યો હજી તો પહેલો દિવસ ને તાજ હતી તો બિલોગમાં ટાઇટલ આવી ગયું ગાડી કઈ ખરાબ થઈ ગઈ ખબર નહીં કઈ એરર નથી આવતી ને અવાજ આવ્યા કરે જો ગાડીનો લો બધા બે ઓલા કેવું કહેવાય આપણા સીટ બેલ્ટ કમ્પ્લીટ છે લોક લાગેલો કમ્પ્લીટ છે નકર સીટ બેલ્ટનો અમારે આવે આવો અવાજ આમાં કઈ એરર નથી આવતી ને કાંઈ નહીં જો ખબર નહીં ભાઈ હવે કોને ગરીબ માણસ એની જેવું જ થયું છે હવે આ ખબર નહીં હવે કંઈક ઓછો ન ટૂંકમાં બંધ ન પડે તો સારું બાકી તો બધું થઈ જાય બાકી તો વરસાદનો માહોલ ફૂલ છે આજે રવિવાર હતો એટલે બપોર સુધી જ હોય દુકાન 12:30-1 વાગ્યા સુધી બાકી વરસાદ સવારનો રહ્યો નથી સારું છે મોટી ગાડી લઈને આવ્યા ટુ વ્હીલ લઈને આવ્યા તો અત્યારે પલ્લી જવું પડે આને હું છે અલ્લા આને બહુ કરી અવાજ ખબર નહીં હવે આ શેનો છે જોઈએ હવે બાકી સેટ જો ઉતારજો સેટ ને શું હોય આમાં આપણે આવડા કેવા ડ્રાઈવર લોકોને ઉપાધિ હોય સેટ ને કાંઈ નહીં એવું છે
નો કીધું જોયું એને બાયોડેટા મોકલો આપને ને મને નથી ખબર મારી પેલા તમને બધાને ખબર પડી મને નથી ખબર મને મારી પેલા મને તમારે નથી બધા ખબર, આવી મને નથી ખબર મારે થોડું જોવાનું મને નથી મને નો ખબર પડી ની પેલા તમારી પાસે ન્યૂઝ આવી ગયું મને નથી ખબર મને છે ને હું બે દી પહેલા જ મેં તમને કીધું ને 2 દી પહેલા જ મને ખબર પડી 2 દી પહેલા અહીંયા કાયલ જ મામાએ વિડિયો કોલ કર્યો ને ત્યારે મેં ઉપાડ્યો એટલે કે તમે કે વાંચો એમ કે છોકરી કેટલું ભણેલી છે એમ તમે પછી કીધું નહીં એમ મેં કીધું કોનો બાયોડેટા એટલે કે યશની કે વાત હાલે છે એમ એ કે મેં યશને મોકલો તો એમ મેં કીધું એને મને નથી કીધું એમ રવિવારે એ ભાઈ આદિવાસી જવાના છે હે તમે પૂછ્યું એટલે મને મેં પછી મામાને કીધું મેં કહ્યું યશભાઈને મેં એમ કીધું કે હવે તમે દિવાળીએ કરી નાખો એટલે અમારે એક પ્રસંગ હવે પૂરો થાય એટલે હવે ઘરના પ્રસંગ પૂરા થાય તો મેં કીધું યશભાઈ એમ કહેતા હતા કે મારા કાંઈ લગ્ન નથી કરવા કે તો કે તમારે એમ કહેવાય નહીં કે એનું નામે હસ્તીશ મેં હું એવી રીતે કહું તી મારે બાંધવા માંડે લંગુર એટલે મોય એને આપણને કેવું ન હા ના કે મો તા તું એવી હું તો પૂછું ને તે પૂછ્યું હું મેં પૂછ્યું ને પૂછ્યા આપણે કેમ પૂછવું જોઈએ પછી બોલો અમે બધી વાત તમને કહી તમે તો ન કહી એમ તો કહેવાય ને બાયોડેટા આવ્યો તે નો ગમતો હોય ભાઈ આપને બતાવે જ ખાય કે ભાઈ જો મારે બાયોડેટા ભાભી મારે જો બાયોડેટા આવ્યો કે મને નથી ગમતી ગમે છે એવું કાંઈક તો કહેવાય ને મૂળ કાંઈક તો કહેવાય ને અને એવું કંઈ કીધું જ નહીં બોલો જોયું ને આપણને નથી કેવું હવે સાંભળશે 2 કાન ખુલ્લા રાખી મારી પેલા તમારે બધે એલા ભાઈ મારી પાસે નથી આવ્યો આવી જ ગયા હોય મામાને ફોન કરો જયંતિ મામાને કરો ફોન મેં હમણાં જ પૂછ્યું તું કરો ફોન નથી આવ્યો યાર આવ્યો તમારામાં આવ્યો મારામાં નથી આવ્યો કઈ આવ્યો આ તો ફૈનામાં આવ્યો ને એ ફૈયા નો કીધું એમ તમને મને દેવ નથી ખબર મને મામાએ ફોન કર્યો અને એમાં મામાએ મમ્મીને ફોન કર્યો તો ત્યારે મમ્મી નહોતા અને મેં ઉપાડ્યો એ કે તમે વાંચો બાયોડેટા એટલે મેં કીધું કયો બાયોડેટા પછી મેં મામાનામાં ખોલીને જોઈને પછી મેં એને વાંચીને દીધો લંગુર મને નથી ખબર મારી પાસે જોઈ લો મારા મોબાઈલ કેટલા વાગ્યા ફૈના કેટલા વાગ્યા ઈ માને જોવાનું પણ મને નથી ખબર તો કાંઈ નો ખબર તો તમારે મને ખબર એટલે એ આપણને કેવું ન હોય એટલા વાગ્યા પણ તમારે અમને કહેવાય કે નહીં ભાભી આમ જો અને હું કાંઈ ખાવું હોય તેમ કહો હા યસ ઈ થોડું ખાવાની વસ્તુ છે એ ભાઈ હું એને ભેગી રાખું ઈ અને એને થોડી મૂળ ડેટ મિલ્ક એ કાલ રાતે કેમ ન થાય તો એને મને સવારે કેવું છે કે ભાભી મારો બાયોડેટા આવ્યો છે પણ મારી છોકરી નથી ગમતી કે ગમે એવું કંઈક વાત તો કરાય કે ન કરાય નોર્મલ કે ખાવાની વસ્તુ છે એટલે ઈ એને ટૂંકમાં કેવું છે આપણને નો કે હું ખાલી સમજાવું છું એક્ઝામ્પલ આપું હું કેમ આપણને ખાવામાં ન. ભેગી રાખું છું આપણને નથી તું એ હરક પદુડીની છો મને હવે ખબર પડી ગઈ હવે હું આમ શું કહેવાય ટેલેન્ટેડ રહી ઓહો ટેલેન્ટેડ હવે ઈ આપને આમંત્રણ આપે ને તો જ મારે જવું છે બાકી નથી જતું. આપણે શું કામ ભાઈ? તમે આપ્યું તું આમંત્રણ તો તમે શું ઈ ભાઈ ખબર મારે થોડી પૂછી તમારે કુવાને ને ફાઈનને તમારે આવું ન એમ જોઈએ. નહીં બરાબર ને હું થોડી કંકોત્રી દેવા મારી ભૂલ હતી મારા છોકરાના લગ્ન થાય ને હું ભૂલી જાઉં તેથી તમે મને કહો છો આ મારી ભૂલ ન કહેવાય તમે ન કહો તમે અહીંયા ચીંધો મને ચીંધોમાં એ મારી નહોતી ભૂલ ત્યારે તો છું મારા લગ્નમાં મારા જ મામાને કંકોત્રી દેતા ભૂલાઈ ગઈ હગા મામા અને એ મને દોષ ગણે કે તમે ભૂલી ગયા પણ મારા તમારા ઘરના મેમ્બર નથી ઉભા રહી મારા ઘરના મેમ્બર ક્યારે બન્યા હું લગન પછી અહીંયા મારે આવું ઈ થોડું પછી મારું આખું મેમ્બર કહેવાય ત્યારે મારે- મારો સંબંધ છો કહેવાય એ તમારે થોડું જો તમારા ઘરના મેમ્બર નથી આને અમે કહી દો નથી એમ કહી દો ત્યારે નહોતા ત્યારે ખાલી સંબંધ હતો અત્યારે મેમ્બર થયા લગન પછી એને બરાબર ફાઈન ને? કેવું જોઈએ તો ફરી હા. છે, તો ફાઈન ને ફુવાન કેવું છે વ્યવહાર ભાઈ એના હાથમાં છે એને તો ફાઈન ફુવાને નથી કે ના મારી એને બાકી ભાઈ એને કીધું તું એવી ક્યાં વાત જ છે નથી કે એને કીધું હજી કયો મને કયો માં તમને હું મારા કેવું છોકરાને કંકોત્રી નો આપું ને તેથી તમે મને આમ આવજો બાંધવા હું કેવું બરાબર ને બરાબર. ના મારે પોતું કરવાનું બાકી છે હું કામ ધંધીનો એટલે ભાઈ ખાઈ પી કરવાનો. નવરા થઈ ગયા ને હવે સુઈ જાવી ઘડીક વાર ને પછી જોવી શું કામ કરવું. ધંધીનો કરવાનો જવાનું ડુમ્મસ ઓલી નાસ્તો ભરે છે પસાવરમ પહેલી વાર લઈ જતા હશે ને કેતો કેતો એટલે તો એટલી ખુશી હોય ને. કેતો એકવાર કીધું ને પરબાર આ પાડી પાપા આમાં ત્યાં શું કહેતા ખબર એ કે આમાં રજા નથી અને તમને પડે મેં પેલા પૂછ્યું તો એ કે પણ હું ના ન પાડી શકું મેં કીધી ઓહો, પહેલી વાર કહેવાય નહીં તારે તમારે મેં કીધું ઓલી આવે છે માનુલી આવે છે હા એ સાહેબ. વરસાદ આવશે તો એવા બધા રખડશું ને ગાડી ચડીને જઈ પવન આવે છે આપણા છે ને તારા પાસે
વારી પે ક્યાં છે? આ વખતે ના પૈસા હાલો ડુમસ આ બધા જાય છે ને પૈસા છે ને હવે શું કરવાનું છે દેવાનું છે આને પહેલા. જવાના દેવા પૈસા કોઈ લેવા હે આને જવાના પૈસા લેવા પડે. હવે ભૂઈ કામ છે. કેટલા લે સંગે જવા ઈ 50 રૂપિયા 100 રૂપિયા થોડા ટિકિટ હોય હમણાં મારી મમ્મી કદાચ પૈસા લઈને આવશે બીજો તો શું લાગે છે આવશે ચાકુ લઈ આવે. અમારા આખા ઘરમાંથી માલદાર જ ઈ અમે બધા તો ગરીબ સવી શું લાગે છે આવશે હે માલદાર છે. હસ્તી માલદાર છે ભાઈ કાઢે ને કાઢે. એમ હું કાઢે ને મારી વીટી નાસી જો આમ કર્યા કરે બે આમ જ કર્યા કરે ને આપણે ના ના મારી દર્શન છે હમણાં મેં તમને એક કે મારી વેટી ના છે ને એક કે મારા મંગલસૂત્ર માં બે આમ નમ કર્યા કરે છે ને તો અમારે ઉંમર વહી જાય યાર એવું કરો માં હા પલ્લે કહેતા હોય તો કે પણ મેં હમણાં 5000 રૂપિયાનું આપ્યું ઈ તો પછી મારે તને પાછા જ આપવાના છે ને ઈ. લે યાર છૂટા અલા સેડા સેડીને આપ્યા તા ઈ મેં આપ્યા તા ઈ તો મારે જોઈ કે ન જોઈ તમે સાચું કમેન્ટ કરો તમે દીધેલા પૈસા હું તમને ન આપું તો તમે એમ કહો તો વાત થાશે માર દાતા બધાય છે કોઈ છે નહીં બધાય અંદર ખાને રાખ્યો છે હા આપણી પાસે અંદર કા નહીં નથી આ ઈજા પાલે ક્યાં સંબંધિત હતા ઈ વહી જો ઈ વહી જા લે આપતો નો નહીં કોઈ લે હમણાં ક્લાસીસ નો બેરે કેતો તો ને કીધું તું ને પછી કે બંધ કરી દે નથી આની પાસે છે ઈ તો એ માર મને કાલે પરમ દિવસે એવું કહેતા હતા કે હું તમને કે 10000 રૂપિયા આપું તમે ફરવા જાઓ એમાં એવું હોય હારું લગાડવાનું હોય. લઈ લેવાનું હોય. બધા લેવા બેઠા છે હાલો 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 નહીં તો માગ્યા હોત તો. હાલો હવે તો આવી ગયા હવે શું છે હાલો તમે રાખો ઈ તો તમે રાખો ભાઈ એમ નહીં. એ ના ના તેથી તમે માગ્યા હોત ને આમાં તો ભાઈ જેટલું જેની પાસે હોય એને રિટર્ન દેવાના થાય આપણે હું કામ રાખવા જોઈએ પૈસા ભાઈ હાલો હાલો ડીઝલ Bring me into golden sunlight. ભાઈ સાહેબ કેવડી ટ્રાફિક હા ટાઈમ મેળો નીકળી જાય 6 વાગ્યાના નીકળ્યા હતા 7:30 થઈ ગયા If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. ખાવાનો નાસ્તો ડોડા ને એવું બધું લઈ આવ્યા છીએ વેફર લઈ આવ્યા છીએ એવું બધું લઈ આવ્યા છીએ એટલે ખાઈ લે પાણી પલ્લવું જઈએ નાસ્તો બે ખાવું બધાને મારે ઉપાડવાનું થાય છે એક તો મારો વજન ઓછો અને 3 કિલા જેટલું ઉપાડવાનું થયું છે બે હા એ થાકી ગયા કેટલું વહેલા જો ઓલું ગ્રીન કલરનું દેખાય છે ને ત્યાંથી અમે હાઈલા આવતા હતા ક્યાંક અહીંયા હજી પહોંચ્યા હજી ઓલી જગ્યાએ જવાનું જો અહીંયા જવાનું છે હજી કાંઈ વાંધો નહીં હાઈલા જાવ બીજું શું હોય રવિવાર છે એટલે એમ જો ડુમસમાં એટલો પાણીનો ભરાવો અત્યારે આવી ગયો પથ્થર પાસે પગી ગયો નકર ઓલો જે થાંભલો છે ને એની આગળ બહુ હોય પાણી પણ અત્યારે અહીંયા ઠેક આવી ગયું થાંભલાને જો ક્યાં ઠેક વયું ગયું પચાવરે ડુમસ લેવા કેવડા પથ્થર ટેકાવ્યા પેલી ને છેલ્લી વાર રહેશે લગભગ અવાર ખુલ્લાપણેથી ઠેઠ અહીંયા સુધી હા આવા પણ હવે જો આ બધું બનાવી દીધું હા તો મમ્મી ઠેકવું પડે એમ
આ બધું લોખંડનું કામ છે ને આપણા અંડરમાં આવે એમ હતું પણ આપણે લીધું નહીં એની જેવું છે ને આમાં પપ્પાને ટેન્ડર ને એક ભાઈ છે ને એના થ્રુ આવે એમ હતું પણ થોડુંક કર્યું ને પછી મૂકી દીધું હતું કામ મોકલતું ના ના અધૂરું ન મૂક્યું હોય ચમચો બને એટલે ઘરનો શેડી ચા કેમ તા મારે જ મજા આવે મારે કેટલા ટાઈમથી ડુમસ આવતું જોઈ લીધું ને હવે 5-7 વર્ષ ઉપાડી 3 વર્ષ પછી લઈ આવ્યા છો પાછા 3 વર્ષ પછી પાછા લઈ જાય કંઈક યુનિક થઈ જાય બીજું શું હોય બાકી જો અહીંયા કેન્ટીન ને એવું બને છે ને આજે નાના નાના ગજીબા છે ને આવડા એ ટેન્ડરમાં આવ્યા હતા નાના નાના ગજીબા જે છે ને એ પપ્પાએ બનાવ્યા છે હવે અમે ડુમસ ફરીને વહી આવ્યા છીએ પણ અહીંયા મજા આવે એવું હતું કાદરસિંહ પણ થોડુંક છે ને અમારે લેટ થઈ ગયું હતું ઘરેથી જવામાં હલવાઈ ગયું હા યા હલવાઈ ગયું એમ કેમ હલવાઈ ગયું અને અમારે થોડુંક છે ને લેટ થઈ ગયું હતું ઘરેથી જવામાં એટલે નકર તો છે ને હા બહુ જ મજા આવે ભલે અમે મોડા પડ્યા પણ મજા બહુ આવી અમને ધીરે રહેતા હોય પછી ત્યાંથી અમે ગયા હોટલે જમવા કે મોડું થઈ ગયું હતું એટલે જમીન પછી આવીને અને ઘરે જે જો આમ નામ છીએ જે નાઇટ્રેસ બેટ્રેસ નાઈ તો નાઇટ્રેસ પહેલાં બધાને જય સ્વામિનારાયણ જય હનુમાનજી મહારાજ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જે ડુમસ જાય છે કેવું લાગ્યું છે અહીંયા ડુમસ એ પણ કમેન્ટ કરજો અમને તો બહુ મજા આવી ભલામાં લેટ થઈ ગયું હતું અહીંયા પહોંચવામાં પણ તોય અમને બહુ મજા આવી છે તમને બધાને ડુમસ કેવી મજા આવે છે ગયા છો એ બધા અને ન ગયા હોય એ લોકો હોતા ત્યાં જઈને થોડોક માહોલ જોજો સવારે જાજો અને રોંઢે બપોર પછી જાજો તો તમને તડકો ના લાગે બહુ મસ્ત છે બહુ સારું કામ કર્યું છે કેજો અમાર બાપુજીએ કામ કેવું કર્યું છે ડુમસમાં કેજો એટલે તમે બધા જાજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ઓકે બાય બાય